હરિભાઈ દેવાભાઈ મગરવાડિયા, રહેવાસી ગઢ યુનિટ પ્રમુખ, પેન્શનર। અમારી માગણી એ છે કે જે આ મોંઘવારીના હપ્તા છે દર વર્ષે મળે છે એ સરકાર સ્થગિત કરવા માગે છે, તેમજ 8મું પગાર પંચ પણ આપવાનું ના પાડે છે। 18 મહિનાની અગાઉની મોંઘવારી કોરોના સમયની પણ બાકી છે, જે પણ સરકાર તરફથી કંઈ પ્રત્યુત્તર આપવામાં આવતો નથી। આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા અને સાહેબે વાત કરી કે તમારી આ બધી જે માગણીઓ છે અમે દિલ્હી સરકાર સુધી પહોંચાડીશું એવું આશ્વાસન આપ્યું છે। તો અમારી આ માગણી બનાસકાંઠા યુનિટ વતી બધાની સંતોષાય અને કર્મચારીઓને ન્યાય મળે એવી સરકાર પાસે આશા અને અભિલાષા માગીએ છીએ। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ। પીરગઢ, રહેવાસી ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। અમારા જિલ્લાના પેન્શનર યુનિયન મંડળ દ્વારા આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એનો વિષય મુખ્ય એ છે કે પેન્શન સુધારા બિલની અંદર અમારી જેટલી માગણીઓ 7મા પગાર પંચમાં જે પ્રમાણે મળતી હતી એ પ્રમાણે મળે અને 8મા પગાર પંચના તમામ લાભો પેન્શનરોને મળે એવી અમારી સૌની ઈચ્છા છે। અને એ અનુસંધાને અમે આજે લડત રૂપે એક આવેદનપત્ર સાહેબશ્રીને રજૂ કરેલું છે અને તમામ પ્રકારના ડીએ પેન્શન સુધારામાં જે કંઈ મળતું હતું એ પ્રમાણે અમને મળવું જોઈએ એવી અમારી માગણી છે અને એ સાહેબ સુધી પહોંચે અને અમે સૌ સાહેબને આ વિનંતી સાથે કહીએ છીએ કે અમારી આ માગણીઓને ગ્રાહ્ય રાખી અને અમને પ્રશ્નનો નિકાલ કરે।